નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોન ની અંદર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે। તમને બધાને ખ્યાલ જ છે કે આપણે જે એનએમએમએસ પરીક્ષાની જે સિરીઝ ચાલી રહી છે એમાં આપણે જોઈ રહ્યા છીએ વિભાગ 1 એટલે કે મેથ, બરાબર। એમાં આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે શ્રેણી છે એ ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો। ચાલો તો આજે આપણે શ્રેણીના 61 એટલે કે 61માં એમસીક્યુ થી શરૂઆત કરશું। ચાલો જોતા જઈએ અને આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો એવા જ હશે કે જે તમને પરીક્ષાની આગળની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે, બરાબર। એવા આપણે તમારા માટે લઈ આવ્યા છીએ। ચાલો તો જોશું અહીંથી કે 10 માંથી 14 એટલે કે 4 નો વધારો થાય છે, 14 માંથી 28 એટલે આમ કરીએ તો 14 નો વધારો અથવા તો 2 ગણા થાય એટલે ગુણ્યા 2 હું લખી શકું કે નહીં? તો કે હા। ચાલો હવે 28 માંથી 32 થાય તો અહીંયા કેટલા વધે છે? 4। चलो 32 માંથી 64 એટલે 32 ના 2 ગણા એટલે કે 32 ના ગુણ્યા 2 લખાય તો કે હા। ચલો 64 માંથી 68 એટલે 4 નો વધારો, હા। અને 68 ના ડબલ કેટલા થશે? તો કે 136। તમે અહીંયા શ્રેણી જોઈ શકો છો કે કઈ રીતે આગળ વધી રહી છે। તો સાહેબ પહેલા 4 વધે છે તો કે હા, પછી જે સંખ્યા આવે છે એને તમારે 2 વડે ગુણવાના, પછી પાછા 4 વધે છે, પછી 2 વડે ગુણવાના, 4 વધે છે, 2 વડે ગુણવાનો, તો હવે કેટલા વધશે કે 2 વડે ગુણવાના થશે। આપણે છેલ્લે 2 વડે ગુણ્યા છે તો હવે 4 વધશે, કેટલા વધશે? 4। ચાલો આમાં 136 માં 4 વધે તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 140, બરાબર। ચાલો 140 છે ઓપ્શન એ ની અંદર। ચાલો નેક્સ્ટ જોશું 62મો કે એની અંદર તમને એક શ્રેણી આપેલી છે, બરાબર। શું છે શ્રેણી જોઈએ તો 3 માંથી 6 થયા છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 નો વધારો છે। ચાલો 6 માંથી 10 થયા છે તો કેટલાનો વધારો છે? 4 નો। 10 માંથી 15 કેટલાનો વધારો? 5 નો। 15 માંથી 21 તો કેટલાનો આવશે? 6 નો। 21 માંથી ક્વેશ્ચન માર્ક છે, બરાબર। હવે આપણે જોઈ શકીએ છીએ પેલે 3 વધે છે, 4 વધે છે, 5 વધે છે, 6 વધે છે, તો હવે કેટલા વધશે? 7 વધશે। કેટલા વધશે? 7 એટલે 21 માં 7 નાખો તો કેટલા થઈ જશે? 28, ઓપ્શન ડી। ચાલો નેક્સ્ટ જોશું। અહીંયા તમને ડાયરેક્ટ જ ક્વેશ્ચન માર્ક આપી દીધો છે, બરાબર। 17 પછી જ ક્વેશ્ચન માર્ક છે એટલે કે આપણે ડાયરેક્ટ અહીંથી ખબર નહીં પડે, પછી ક્વેશ્ચન માંથી અહીંયા જશું તો અહીંયા આપણે ખબર પડશે નહીં, પણ જો અહીંયા ખબર પડશે। 31 માંથી 41 થયા તો કેટલાનો વધારો હશે વિદ્યાર્થી મિત્રો? ધ્યાનથી જોવાનું છે। 10 નો હશે। કેટલાનો હશે? 10 નો। ઈ જ રીતે 41 માંથી 53 આપણે ગયા છે, બરાબર। 53 થયા છે તો કેટલાનો વધારો હશે? ચાલો તો 9, 10, 11 અને 12 કેટલાનો હશે? 12 નો વધારો હશે। ચાલો 53 માંથી 67 થાય તો કેટલાનો વધારો હશે? તો કે 14 નો હશે। કેટલાનો હશે? 14। હવે તમે શ્રેણીમાં તમે આમ થોડીક આમ માઇન્ડસેટ તમારું ક્લિયર હશે ને તો તમને ખબર પડી જશે કે કઈ રીતે શ્રેણી આગળ વધે છે। જો 14 વધ્યા, 12 વધ્યા, 10 વધ્યા તો અહીંયા 8 વધશે ને અહીંયા કેટલા વધશે? 6। એટલે કે ભાઈ અહીંયા તમારે 8 નો વધારો આવશે અને આગળ આમાં કેટલાનો આવશે? 6 નો। તો આપણે 17 માં 6 નાખશું એ આપણો જવાબ થશે। 17 માં કેટલા ઉમેરવાના છે? 6 એટલે કેટલા થશે? 23, બરાબર। ઉતાવળમાં તમારે 17 માં 8 નથી ઉમેરવાના, કેમ? કેમ કે આ 23 માં તમે 8 ઉમેરશો ને તો 31 થશે, એના માટે છે 8, બરાબર। પણ આપણે તો કેટલા ઉમેરવા જોશે? 6 એટલે કે ઓપ્શન સી તમારો જવાબ થશે। ચલો નેક્સ્ટ જોશું। જો 49 માંથી 48, 48 માંથી 46, પછી 43, પછી 39, ચાલો જોઈએ આમાં કેટલા કેટલા, આમાં જો શ્રેણી ઘટતી જાય છે તો અહીંયા 1 ઘટ્યા, અહીંયા કેટલા ઘટ્યા? 48 માં 46 એટલે 2 ઘટ્યા, કેટલા ઘટ્યા? 2। ચલો 46 માંથી 43 એટલે અહીંયા 3 ઘટ્યા, 43 માંથી 39 એટલે કેટલા ઘટ્યા? 4। તો હવે 5 ઘટવા જોઈએ, કેટલા ઘટવા જોઈએ? 5, કેમ કે 1, 2, 3, 4, 5, બરાબર કન્ટિન્યુ જ આવશે। ચલો 5 ઘટશે એટલે કેટલા થઈ જશે? 34, ઓપ્શન ડી। ચલો નેક્સ્ટ જોશું। જો આ 1 નો વર્ગ, આ 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ, આ 5 નો વર્ગ, તો અહીંયા શું આવશે? તો કે 6 નો વર્ગ અને કેટલો થશે? 36, ઓપ્શન બી। જો સાવ સહેલા ક્વેશ્ચન છે ને બધા પૂછાયેલા છે વિદ્યાર્થી મિત્રો। ચાલો હવે અહીંયા આપણે જોતા જાય 1 માંથી 7 થયા એટલે 6 નો વધારો। ચાલો 7 માંથી 3 થયા એટલે ઘટ્યા, તો કેટલા ઘટ્યા? 4। ચાલો પાછા 3 માંથી 14 થયા તો કેટલાનો વધારો આવ્યો? 11 નો। કેટલાનો આવ્યો? 11, બરાબર।
પછી એમાંથી 6 થયા છે તો પાછા ઘટ્યા છે વિદ્યાર્થી મિત્રો, અને કેટલા ઘટ્યા છે તો કે 8 જેટલા ઘટ્યા છે. હવે આગળ આપણે કરશું નહીં. કેમ કે આપણે જોતા જ ખબર પડે સાહેબ, પેલે 6 વધે 4 ઘટે, 11 વધે 8 ઘટે, એટલે આમાં કઈ રીતે કઈ ખબર નથી પડતી શું કરવાનું છે. બરાબર, મેં તમને કીધું છે કે જ્યારે તમને આ રીતે ખબર ના પડે ત્યારે આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો કે આપણે આ બે પોસિબિલિટી હોય, કાં તો એના ભાગ પાડી દેવાના અને કાં તો તમારે ઈ જોવું પડે કે ભાઈ બે સંખ્યાઓનો સરવાળો કોઈ ત્રીજી સંખ્યા છે કે નહીં. પણ અહીંયા એવું કઈ થશે નહીં, આપણે ભાગ પાડી દઈએ. કઈ રીતે કે માની લો 1 છે 3 સાથે, 3 ને 6 સાથે જોવાના, 6 ને 10 સાથે અને 10 ને ક્વેશ્ચન માર્ક સાથે. બરાબર, એ જ રીતે 7 14 સાથે, પછી 21 સાથે અને પછી 28 સાથે. આ રીતના આપણે ભાગ પાડવા છે. તમે નીચે જોઈ શકો છો 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28. બરાબર, શ્રેણી તમને મળી જાય છે. 7 7 નો ઘડિયાના મલ્ટીપલમાં વધે છે. ઉપર શું થશે તો 1 માંથી 3 થયા એટલે કેટલા વધે છે 2, 3 માંથી 6 થયા તો કેટલા વધે છે 3, ચલો 6 માંથી 10 થયા તો કેટલા વધ્યા 4, 10 માંથી હવે કેટલા થશે તમે જોઈ શકો છો, 2 વધ્યા, 3 વધ્યા, 4 વધ્યા, હવે કેટલા વધશે 5 વધશે. એટલે 10 માં 5 નાખશો તો કેટલા થશે 15. એટલે આપણો જવાબ થશે 15, ઓપ્શન એ. ચલો નેક્સ્ટ જોશું. અહીંયા આપણે જોઈ લઈએ બરાબર કે આમાં કઈ રીતે છે. ચાલો 2 માંથી 5 થયા તો કેટલા 3 વધ્યા, 5 માંથી 9 થયા તો કેટલા વધ્યા 4, અહીંયા -1 એક ઘટ્યો ને, 9 માંથી 8 થયા. ચલો 8 માંથી 11 થયા એટલે કેટલા વધ્યા 3. ઓકે, 11 માંથી 15 થયા તો કેટલા વધ્યા છે તો કે 4 વધ્યા હશે સાહેબ. હા, ચલો 15 માંથી 14 થયા તો શું થયું, એક ઘટ્યો, એક શું થશે ઘટ્યો. ચાલો હવે 14 માંથી 17 થયા તો શું થશે 3 વધ્યા. ચલો 17 માંથી 21, 4 વધ્યા. અને અહીંયા તમારે શોધવાનું છે. હવે તમે ઉપર જોશો ને વિદ્યાર્થી મિત્રો, એટલે તમને એક શું કહેવાય કે ભાઈ પર્ટિક્યુલર રસ્તાની ખબર પડી કે શું છે તો કે પેલા 3 વધે, 4 વધે, 1 ઘટે. બરાબર, અને આવું કન્ટિન્યુ રહે છે. જો 3 વધ્યા, 4 વધ્યા અને 1 ઘટે, તો 3 વધ્યા, 4 વધ્યા, 1 ઘટ્યા, 3 વધ્યા, 4 વધ્યા. તો હવે શું ખરેખર હોવું જોઈએ, 1 છે એનો ઘટાડો થવો જોઈએ, અને એ ઘટાડો થશે 21 માંથી, એટલે કેટલા આવી જશે 20, ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ જોશું. ચાલો આની અંદર 4 માંથી 496, જો 196, સોરી. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા કેવી છે, મોટી છે. તો અહીંયા બે પોસિબિલિટી છે. શું પોસિબિલિટી છે કે ભાઈ આ છે આના ગુણાકારમાં ક્યાંક આવેલી હશે, એમ પણ તમે કરી શકો છો. બરાબર, અથવા તો ગુણાકારમાં નહીં હોય એ રીતે તમે ના કરો. ફોર એક્ઝામ્પલ આ કઈ રીતે થાય કે ભાઈ 4 ને કોઈ સંખ્યા વડે ગુણો તો 196 આવે, એ જ રીતે 16 ને ગુણો તો 144 આવે. તો એ જ રીતે તમે 36 ને ગુણશો તો શું 100 આવશે, નહીં આવે. બરાબર, એ રીતનો કન્સેપ્ટ છે નહીં. તો બીજો કન્સેપ્ટ આપણે કઈ રીતે કરી શકીએ છીએ કે આને હું ડિવાઈડ ભાગ પાડી દઉં કે ભાઈ આ 4 છે એને 16 સાથે, 16 ને 36 સાથે અને 36 ને 64 સાથે. એ જ રીતે આ આયા સાથે અને આ આયા સાથે અને આ આવશે ક્વેશ્ચન માર્ક સાથે. બરાબર, ચાલો હવે આપણે આનું સિમ્પ્લિફિકેશન કરીએ એટલે તમને ખ્યાલ આવે. ચલો 4 માંથી 16 થયા છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. અથવા તો તમને એ ખબર પડે છે કે અહીંયા 4, અહીંયા 16, અહીંયા 36 અને આ 64. બરાબર, બધાના વર્ગ છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? આ કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, આ 6 નો વર્ગ છે, આ 8 નો વર્ગ છે. આ કોનો છે? 2 નો વર્ગ. આ કોનો વર્ગ છે? 4 નો. ચલો આ કોનો છે? 6 નો. અને આ કોનો છે? 8 નો વર્ગ છે. બરાબર, એટલે તમને ખબર પડે છે કે ભાઈ બેકી સંખ્યાઓના વર્ગ લીધા છે. પણ ઈ શ્રેણીનું આપણે કંઈ કામ નથી, આપણે તો નીચલી શ્રેણી કરશું ને તો જવાબ મળશે. ચાલો 196 છે ઈ શું છે, 144 શું છે, 100 શું છે, એ તમને ખબર હોવી જોઈએ. કેમ કે 196 છે ને આ એ કોનો વર્ગ છે? 14 નો વર્ગ છે. કેટલાનો છે? 14. 144 છે એ 12 નો છે. આ કોનો છે? 10 નો વર્ગ છે. બરાબર, તો તમે જોઈ શકો છો આ નીચેવાળી જે શ્રેણી છે વિદ્યાર્થી મિત્રો, એમાં 14 નો વર્ગ, 12 નો વર્ગ, 10 નો વર્ગ, આ પણ બેકી સંખ્યાને જ વર્ગો છે. બરાબર, પણ ઘટાડતું જવાનું છે. 14, 12, 10. તો હવે કોનો વર્ગ આવશે? 8 નો વર્ગ આવશે. અને એ કેટલો થશે? 64. બરાબર, ઘણાનો પ્રશ્ન થશે સાહેબ 64 અહીં આગળ હતા ને અહીંયા 64, તો શું શ્રેણીમાં કોઈ સંખ્યા 2 વાર આવી શકે? તો કે હા ભાઈ, નજીક નજીક આવી શકે કે ગમે નહીં આવી શકે, જો શ્રેણી હોય તો. ચાલો, એટલે કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 64, ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોશું
કે 7 માંથી 11 પછી 13 ને પછી 17. જો 7 માંથી 11 એટલે કેટલાનો વધારો થાય છે વિદ્યાર્થી મિત્રો? 4. 11 માંથી 13 એટલે કેટલાનો થાય છે? 2 નો. ચલો 13 માંથી 17 એટલે કેટલાનો થાય છે? 4. એટલે અહીંયા આપણે સીધી ખબર પડી જાય છે પેલે 4 વધે છે 2, પાછા 4 વધ્યા તો હવે કેટલા વધવા જોઈએ? તો કે 2 જ વધવા જોઈએ. એટલે 17 ને 2 કેટલા થઈ જશે? 19. ઓપ્શન બી. ચાલો 5 માંથી 30 બરાબર. હવે અહીંયા તમે ગુણાકાર, કેમ કે જો 5 અને 30 વચ્ચે ગેપ ઘણો બધો છે અને તમે અહીંયા જોઈ શકો છો મોટી સંખ્યા છે, તો આપણે ગુણાકારની પોસિબિલિટી હશે, કેમ કે 5 6 કેટલા થશે? 30. એ જ રીતે 30 ને હું 6 વડે ગુણી તો કેટલા થશે? 180. તો 6 વડે ગુણાકાર કરવાના છે તો 180 ને તમારે 6 વડે ગુણવાના છે. તો તમને સીધી ખબર પડે 18 6 108 થાય અને એક આ 0 નો 0 એટલે 1080. ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો આ 25 છે એ 5 નો વર્ગ, 36 છે એ 6 નો વર્ગ, આ છે 7 નો વર્ગ, અહીં ક્વેશ્ચન માર્ક અને આ છે 9 નો વર્ગ. વચમાં શું રહી ગયું? તો કે 8 નો વર્ગ અને એ કેટલો થશે? 64. જો સાવ સહેલા એમસીક્યુ છે બરાબર. ચાલો નેક્સ્ટ જોશું. 64,000, 27,000 અને અહીંયા છે 8,000. ચાલો હવે આપણે જોતા જ તમને ખબર પડી જોઈએ કે આ 64, માની લો કે આ 64 શું છે વિદ્યાર્થી મિત્રો? 64. અને ખાસ ધ્યાન રાખવાનું, અહીંયા તમને ઘન આપેલા છે. હવે ઘન કઈ રીતે છે એ કેમ ખબર પડે અને વર્ગ છે એ કેમ ખબર પડશે? તો માની લ્યો કે ઘન હશે ને, ઘન તો તમારે 0 ની સંખ્યા છે ને 3 ના ઘડિયામાં આવતી હોય એવી હશે. એટલે કે કેટલા 0 હશે એમાં? કાં તો 3 જીરા હોય, પછી 3 દુ 6 તો 6 જીરા હોય, 3 તેરી 9 તો 9 જીરા હશે. જો વર્ગ હોય તો 2 ના ઘડિયામાં આવતા જે સંખ્યા હોય ને એટલા 0 હોય. ફોર એક્ઝામ્પલ 2 એકુ 2 તો 2 0 હોય છે વર્ગમાં બરાબર. 2 દુ 4 તો કેટલા 0 હશે? 4. 2 તેરી 6 તો એમાં પણ કેટલા હોઈ શકે છે? 6 0 હોઈ શકે છે. તો એ જ રીતે આપણે અહીં જોવાનું છે 3 0 છે એટલે આ કોઈ સંખ્યાના ઘન છે, એ ફાઇનલ છે. ચાલો હવે 64 છે, જો 64 નું ઘનમૂળ કેટલું થશે? 4 અને 3 0 નું ઘનમૂળ કેટલું થાય? 1 0. એટલે કે 40 નો ઘન છે પેલું છે ને બરાબર. પછી બીજું છે એ 27, તો 3 નો ઘન છે 27 અને 3 0 નું 1 0 એટલે કે 30 નો ઘન છે. ચાલો આ છે એ કોનું છે? તો કે 20 નો ઘન છે. કોનો છે? 20 નો ઘન. અહીંયા તમને ક્વેશ્ચન માર્ક આપેલો છે. હવે તમને સીધી ખબર પડી જાય કે 40 નો ઘન, 30 નો ઘન, 20 નો ઘન, તો અહીંયા શું આવશે ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ? 10 નો ઘન. અને 10 નો ઘન થાય કેટલો? 1 નો ઘન કેટલો થાય? 1. 1 0 નો ઘન કેટલો થાય? 3 0. કેટલા 0? 3 0. એટલે કે 1000 તમારો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ જોશું. ચલો 15 માંથી વિદ્યાર્થી થાય છે 27 બરાબર. ચલો કેટલા વધે છે એ આપણે જોઈ લઈએ. 5 20 ને 7 ને 5 12 વધે છે. કેટલા વધે છે? 12. ચાલો અહીંયા જોઈએ. 27 માંથી 41 થાય છે તો 3 30 ને 13 ને 14 કેટલા વધે છે? 14 વધે છે. હવે અહીં ક્વેશ્ચન માર્ક આપી દીધું. હવે જો તમારે અહીંયા લોજિક આપણે ફિટ કરી લેવાનું છે, પેલે 12 વધ્યા પછી 14 વધ્યા તો હવે 16 વધવા જોઈએ. કેટલા વધવા જોઈએ? 16. એટલે એ કેમાં વધશે? 41 માં. તો 6 ને 1 7, 4 ને 1 5, 57 તમારો જવાબ ઓપ્શન ડી. ચાલો નેક્સ્ટ જોશું. જો 5 માંથી સીધા 100 થઈ ગયા છે એટલે અહીં ગુણાકાર પણ હોઈ શકે છે બરાબર, કેમ કે અહીં ગુણાકાર જ હોવાની શક્યતા છે, અથવા તો તમારે આ શ્રેણીના ભાગ પાડીને કરવું પડે છે બરાબર. પણ અહીંયા આપણે એ કન્સેપ્ટ લાગશે કે 5 ગુણ્યા 20 કરું તો 100 થશે બરાબર. પણ વળી પાછું આનું 100 માંથી 15 થયા એટલે એ કન્સેપ્ટ લાગશે નહીં. આપણે શું કરી દઈએ કે ભાઈ શ્રેણીના ભાગ પાડી દઈએ. કઈ રીતે? તો કે 5 15 સાથે, 15 45 સાથે અને 45 135 સાથે. એ જ રીતે 100 આના સાથે, પછી ક્વેશ્ચન માર્ક સાથે, પછી અહીં જે કોઈ સંખ્યા હોય એના સાથે બરાબર. ચાલો હવે આનું આપણે સોલ્યુશન. ચલો 5 માંથી 15 એટલે કઈ રીતે થશે? તો ગુણ્યા 3 કરું તો 15 થાય. 15 માંથી 45 કઈ રીતે થાય? તો એમાં ગુણાકાર 3 વડે કરવો પડે તો થાય. એ જ રીતે 45 તેરી કેટલા થશે? 105. એટલે ઉપરની તમને સિક્વન્સ ખબર પડી ગઈ. ચાલો નીચે હવે 100 માંથી 50 થયા એટલે અડધા થાય છે. એટલે હું શુદ્ધ ગુજરાતીમાં લખું છું અડધા. ચલો 50 માંથી અહીંયા શું થશે? તો કે અડધા જ થવા જોઈએ. અને 50 ના અડધા કેટલા થાય? 25. એટલે કે ઓપ્શન સી 25 તમારો શું હશે? તો કે જવાબ હશે. ચાલો નેક્સ્ટ જોશું. ચલો 9 માંથી 13 તો અહીંયા કેટલાનો વધારો? 4 નો. ચલો 13 માંથી 16 એટલે અહીંયા કેટલાનો વધારો? 3 નો. ચલો 16 માંથી 17 એટલે અહીંયા કેટલાનો વધારો આવે છે? 1 નો વધારો આવે છે. ચલો 17 માંથી 25 તો કેટલાનો વધારો થશે વિદ્યાર્થી મિત્રો? જોવો જોઈએ તો 8 નો વધારો થશે. કેટલાનો વધારો થશે? 8.
હવે અહીંયા આપણે જોતા ખબર પડે છે પેલે 4 વધે છે, 3 વધે છે, 1 વધે છે, 8 વધે છે, બરાબર. એટલે કે આમાં તમે કઈ નક્કી ના કરી શકો છો કે ભાઈ આપણો ગાળો શું હશે, બરાબર. એટલે આ રીતે આપણે ખબર પડશે નહીં. જો આપણે આ રીતે ખબર ના પડે તો મેં તમને બે પોસિબિલિટી કીધી, કાં તો બે સંખ્યાનો સરવાળો હોય, 3 સંખ્યાનો સરવાળો હોય. પણ અહીં જોતા આપણે ખબર પડે છે કે ભાઈ 9 ને 13 કોઈ દિવસ 16 ના થાય, 16 થી વધારે થાય. તો આપણે શું કરવાનું છે, શ્રેણીના ભાગ પાડી દેવાના છે. એટલે કે આ રીતે આ 16 સાથે, આ 25 સાથે અને આ 36 સાથે, એ જ રીતે આના સાથે અને આ ક્વેશ્ચન માર્ક સાથે, બરાબર. ચાલો હવે આપણે આનું સોલ્યુશન કરી લઈએ. ચાલો 9 માંથી 16 થયા છે તો કેટલાનો વધારો હશે? 7. ચાલો એ જ રીતે 16 માંથી 25 થયા છે વિદ્યાર્થી, બરાબર. અથવા તો અહીંયા વધારાને કંઈ કરવાની જરૂર નથી, તમને સીધે જોતા જ ખબર પડશે. શું ખબર પડશે? હાલો જોઈ, કયો જોઈ. 9 છે એ શું છે? 3 નો વર્ગ. 16 છે એ 4 નો વર્ગ. 5 છે એ 5 નો વર્ગ. 36 છે એ 6 નો વર્ગ. થઈ ગયું. એટલે કે 3 4 5 6 એના વર્ગ છે. પણ આપણે તો નીચેની શ્રેણીનું કામ છે. ચાલો 13 માંથી 17 એટલે 4 નો વધારો. ચાલો 17 માંથી ખાલી જગ્યા. તો આની અંદર એક જ પોસિબિલિટી હોઈ શકે, શું કે અહીંયા 4 નો વધારો થયો છે, અહીંયા 4 નો વધારો થવો જોઈએ. તો ચાલો 17 ને 4 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 21. ચાલો 21 એટલે કેમાં છે? ઓપ્શન સી ની અંદર. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 7 માંથી 14 કેટલા થાય? એટલે કે આના ભાઈ ડબલ થાય. શું થશે? આના ડબલ. હવે 14 માંથી એક સંખ્યા આવશે, ખબર નહીં શું આવશે. ચાલો આમાંથી અહીંયા 56 થયા, ખબર નહીં કઈ રીતે થયા. 56 માંથી 112 કઈ રીતે થાય? તો કે 2 વડે ગુણવા પડે. એટલે કે પેલું અને છેલ્લું તમને ખબર પડી ગઈ, ગુણાકારમાં 2 કરવા પડે. તો આમાં 2 માં શું કરવા પડે? 2. એટલે કે 14 ને પણ તમારે 2 વડે ગુણવા પડે. તો 14 કેટલા થશે? 28. ઓપ્શન સી. એ જ રીતે 28 ને ગુણા 2 કરો એટલે કેટલા થશે? 56. ચાલો નેક્સ્ટ જોઈએ. જો 1001, 27001, પછી 64001 અને 1,25,001. તમે ધ્યાનથી જોશો ને વિદ્યાર્થી મિત્રો, તો આ પેલું છે ને 1001, એને મારે લખવું હોય ને આમ લખાય. શું છે આ? તો કે 1000 પ્લસ 1 છે કે નહીં? તો 1000 ને મારે લખવું હોય તો 10 નો ઘન પ્લસ 1 થાય કે નહીં? તો કે હા. તો એ જ રીતે મારે બીજાને લખવા હોય. માની લો કે તમને આ પેલું ખબર પડી ગઈ, શું કે ભાઈ આ 10 નો ઘન પ્લસ 1 છે. ઓકે, પછી અહીંયા ક્વેશ્ચન માર્ક. ઓકે, પછી 27,001 એટલે કે એને મારે લખવા હોય તો 27,000 હોય તો એ શું થશે? 27,000 તો કે 30 નો ઘન પ્લસ 1 થાય કે નહીં? તો કે હા. એ જ રીતે અહીંયા કઈ રીતે થશે વિદ્યાર્થી મિત્રો? 6400 છે એટલે કેટલાનું થશે? તો કે 4. કેટલાનું થશે? એટલે કે 40 નો ઘન પ્લસ 1. અને અહીંયા શું થશે? તો કે 50 નો ઘન પ્લસ 1. આ રીતની કંઈક આપણી શ્રેણી છે, બરાબર. હવે શ્રેણીમાં તમને ખબર પડે છે કે 10 નો ઘન, 30 નો ઘન, 40 નો ઘન, 50 નો ઘન, વચ્ચે એક પદ ઘટે છે. કયાનું હશે? તો 20 નો ઘન હશે. કોનો હશે? 20 નો ઘન. અને પછી એમાં શું કરવાનું છે? પ્લસ 1. ચાલો 20 નો ઘન કરો તો પેલે 2 નો ઘન કેટલો થશે? 8 થશે. 1 0 નો ઘન કેટલા 0? 3 0 પ્લસ 1 ના 1. એટલે કે તમારો જવાબ આવશે 8001. ઓપ્શન બી તમારો જવાબ થશે. ચાલો નેક્સ્ટ જોશું. ચાલો 40 માંથી 120 કેટલા વધે છે તમે વિચારી શકો છો. અથવા તો તમારે એમ ના કરવું હોય તો તમે ગુણાકાર પણ વિચારી શકો. પણ ગુણાકાર વિચારો એકવાર તો ક્વેશ્ચન માર્ક આપણે 2 ની જગ્યાએ શું છે? ક્વેશ્ચન માર્ક છે, બરાબર. ચાલો અહીં તો 4 તેરી 12 એટલે કે 40 તેરી 120 થશે. પણ 120 માંથી 200 કઈ રીતે થાય છે? તો કે 120 ના ઘડિયામાં ક્યાંય 200 આવશે નહીં, એટલે ગુણાકાર છે નહીં. તો આપણે વધારાનું જોઈ કે માની લો કે આ કેટલા વધે છે? પેલે 80 વધે, 40 માં 80 નાખો એટલે 120. ચાલો 120 માં 80 નાખો એટલે 200 થશે. તો કે હા. તો 200 માં કેટલા નાખવા જોશે? તો કે 80 જ નાખવાના હોય ને સાહેબ. તો કેટલા થઈ જશે? 280. 280. ઓપ્શન એ તમારો જવાબ સાચો થશે. ચાલો નેક્સ્ટ જોશું. જો સાવ સહેલો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, તો અહીંયા આવવો જોઈએ 4 નો વર્ગ. અને કેટલો થશે? 16. બરાબર. જો વર્ગ ખાસ વિદ્યાર્થી મિત્રો તમને આવડવા જોઈએ, કેમ કે તમે જોયું જ હશે કેટલી વાર વર્ગ આપણને આમાં ગમે ની શ્રેણીની અંદર આવ્યા છે. ચાલો આજના આપણે જે આ સેશન છે, બરાબર, લેક્ચર, એનો આ છેલ્લો એમસીક્યુ જોશું વિડિયોનો. ચાલો એમાંથી 2 માંથી 4 એટલે કેટલા વધે છે? 2. ચાલો 4 માંથી 13 થઈ ગયા સીધા. તો 6 ને 3 કેટલા વધ્યા? 9. ચાલો 13 માંથી 26, 13 દુ 26 એટલે કે 13 વધ્યા. ઓકે, હવે 26 માંથી 24 એટલે
આમાં શું થાય ઘટાડો થાય છે ને 2 ઘટ્યા 26 માંથી 24 એટલે 2 ઘટી ગયા ચાલો નેક્સ્ટ જો 24 માંથી 48 થયા છે તો ચાલો 24 માંથી 48 થયા તો કેટલા વધ્યા વિદ્યાર્થી મિત્રો તો કે 24 વધ્યા છે હવે આપણે જોઈ શકીએ છીએ શું કે એકે તમને અહીંયા ગાળો છે એ સમાન જોવા મળતો નથી 2 વધે છે 9 વધે છે 13 વધે છે પાછા તો 2 ઘટી ગયા પાછા 24 વધી ગયા તો આપણે આ રીતે થશે નહીં પણ કઈ રીતે થશે તો કે બે શ્રેણીને આપણે ભાગ પાડી દઈએ શું કરી દઈએ વિદ્યાર્થી મિત્રો બંને શ્રેણીના ભાગ પાડી દઈએ આપણે ચાલો 2 ને કોની સાથે હું 13 સાથે ભાગ દીધો 13 ને 24 સાથે 24 ને 35 સાથે એ જ રીતે 4 ને 26 પછી 48 અને પછી ક્વેશ્ચન માર્ક સાથે આવશે બરાબર ચાલો આ રીતે ટ્રાય કરી લઈએ કે આપણે થાય છે કે નહીં ચલો 2 માંથી 13 છે તો આમાં કેટલા વધવા જોઈએ 11 વધવા જોઈએ તો 13 થાય તો કે હા 13 માંથી 24 છે એ કઈ રીતે વધશે તો કે એમાંય પણ 11 ઉમેરો 13 માં 11 નાખો એટલે 24 થાય ચલો 24 માંથી 35 કઈ રીતે થશે તો કે એમાં પણ તમારે 11 ઉમેરવા જોશે પણ આ ઉપરની શ્રેણીનું આપણે કઈ કામ હતું નહીં આપણે તો કામ છે નીચેનું શ્રેણી ચાલો તો 4 માંથી 26 એટલે કે ભાઈ 22 ઉમેરો તો 26 થાય તો એ જ રીતે 26 માંથી 48 માં કેટલા ઉમેરો જશે તો કે એમાંય 22 કેટલા નાખવા જોશે 22 તો ચાલો 48 થી ક્વેશ્ચન માર્ક માં કેટલા નાખવા જોશે 22 જ નાખવો પડે ને ભાઈ ચાલો 48 માં 22 નાખો 5 6 ને 7 કેટલા થશે 70 એટલે કે ઓપ્શન બી તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો બરાબર કે આપણે શ્રેણીના છે 80 MCQ સુધી અત્યારે આજના વિડીયોમાં રાખશું પછી નેક્સ્ટ વિડીયોમાં હજી આપણે આગળ જોવાના જ છે બરાબર ટોટલ સમથિંગ 120 જેવા MCQ છે બરાબર તો હજી આના આપણે મિનિમમ 2 વિડીયો તો થશે જ બરાબર આ શ્રેણી ચેપ્ટર અને હું વારંવાર તમને કહું છું કે આ ચેપ્ટર છે તમારી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ IMP ચેપ્ટર છે કેમ કે આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 12 થી 14 ગુણનું પરીક્ષાની અંદર પૂછાવાનું છે તમને ક્યાંક ને ક્યાંક બરાબર તો ખાસ તમારે આ ચેપ્ટર તો જરા પણ સ્કીપ નથી કરવાનું આખું કરવાનું જ છે અને ખૂબ જ સારી એવી પ્રેક્ટિસ કરશો ત્યારે તમને પરીક્ષાની અંદર સાચો જવાબ તમને મેળવવામાં શું કહેવાય મુશ્કેલી નહીં રહે બરાબર અને જો તમને અમારું કામ સારું લાગતું હોય છે અને વિડીયો તમને પસંદ આવતા હોય છે તમને થોડા ઘણા પણ હેલ્પફુલ થતા હોય તો તમારે વતી તમારે એક કામ કરવાનું છે કે ભાઈ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે હજી અમારે શું કહેવાય YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો અને તમારા સાથી મિત્રો જે પણ કોઈ NMMS પરીક્ષાની તૈયારી કરે છે એના સુધી આ વિડીયો ખાસ તમારે પહોંચાડવાનો રહેશે થેન્ક યુ